તો ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આપે ભોપાળું વાળ્યું। આમ આદમી પાર્ટીએ ભાજપ કાર્યકર્તાને જ ટિકિટ આપી। વિરમગામ તાલુકાની ઓગણ બેઠક પર ભાજપ કાર્યકર્તાનું નામ જાહેર કરાયું। મારે આપ સાથે કોઈ લેવા દેવા નથી તેવું ભાજપ કાર્યકર્તા બાબુ સોલંકીનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે હું તો ભાજપની સાથે જોડાયેલો છું, મેં ક્યારેય આપનો સંપર્ક કર્યો જ નથી। આમ આદમી પાર્ટીને કોઈને મારે સંપર્ક છે નહીં, બરાબર। અને હું ભાજપથી સંકળાયેલો છું અને ભાજપની રહેવાનો છું। મને કોઈ આમ આદમી પાર્ટીએ મારું નામ જાહેર કર્યું, ખોટું જાહેર કર્યું છે, પછી હું આમાં કંઈ જાણતો નથી અને આમ આદમી પાર્ટીવાળાએ નામ જાહેર કરી દીધું છે। મારે કોઈ ફોનથી ચર્ચા નથી, કોઈ બીજી ચર્ચા નથી, આમાં મને કોઈ રસઈ નથી આમ આદમી પાર્ટીમાં કે ગમે એમાં, બરાબર। ખાલી ભાજપ સાથે સંકળાયેલા, ભાજપને મત અપાવવાના, બસ। તો એક તરફ જ્યાં એક બાદ એક ઉમેદવારોના નામની યાદી જાહેર થવાના સમાચારો વિવિધ પક્ષો તરફથી સામે આવી રહ્યા છે, ત્યાં અમદાવાદના વિરમગામથી એક એવા સમાચાર સામે આવ્યા જેણે આમ આદમી પાર્ટીના દ્વારા જે પોતાના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું હતું તેવા બાબુભાઈ સોલંકી, જેમનું કહેવું છે કે મારું નામ જાહેર કરવામાં આવ્યું છે જે વોર્ડમાંથી, તે વોર્ડમાંથી મારું નામ જાહેર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું તો ભાજપનો કાર્યકર્તા છું।